ગોંડલની ગોંડલમાં પાટીદાર કિશોરને માર મારવાના વિવાદનો આખરે અંત આવ્યો। પાટીદાર સમાજ અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં સુખદ સમાધાન બાદ પાટીદાર અને ક્ષત્રિય આગેવાનોએ યોજી સંયુક્ત પત્રકાર પરિષદ। પાટીદારો સાથેની બેઠકમાં ગણેશ જાડેજાનો હુંકાર, ગોંડલને બદનામ કરવાનો પ્રયાસ થશે તો આપીશું જવાબ। ગોંડલને મિર્ઝાપુર ગણતા ટપોરીઓને ગણેશ જાડેજાની ચેતવણી। બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઉભો કરનાર ટપોરીઓના સપના નહીં થાય સાકાર। ગોંડલના તમામ સમાજના લોકો સાથે મળીને રહે છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ હુંકાર કર્યો। અમુક લોકો ગોંડલને બદનામ કરવા ટેવાયેલા છે, કહ્યું જયરાજસિંહ જાડેજાએ। ગોંડલનો વિકાસ થયો તે અમુક લોકો જોઈ શકતા નથી। મારા વિરોધીઓને કંઈ વધારે જવાબ આપવાનો રહેતો નથી। મારે કોઈ સમાજ સાથે ઝઘડો ન હોવાનો કિશોરના પિતાએ દાવો કર્યો છે। જયરાજસિંહના પરિવાર અને અમારા પરિવાર વચ્ચે સમાધાન થયું છે તેવું પણ કિશોરસિંહના પિતાએ કહ્યું। સુખદ સમાધાન થયું છે તેનાથી હું રાજી છું તેવું પણ કિશોરના પિતાએ કહ્યું। અહીંથી 500 કિલોમીટર દૂરથી 200 કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને ને પાટીદાર સમાજને અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરાવવાના, એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય એવી 18 વર્ષના લોકો તરફથી ટપોરીઓને જાહેરની અંદર હું જવાબ આપું છું। ગોંડલની જે રીતે પ્રગતિ છે, ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે, ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ, મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી। મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે, અહીં સલામતીનું પરિણામ છે। આ બધા ભેગા મળીને આજે આ મેળાસામાં કોઈ ક્ષત્રિય ને પાટીદાર બે જ નથી, લગભગ સમાજ માનો કે 18 આલામાની અંદર છે, બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે। બધાએ બંને પક્ષને સમજાવ્યા છે, બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે। એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપું છું। હવે જ્યારે બદનામ કરવાની વાત હોય, આક્ષેપની વાત હોય, ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે। આ વાતનો મને લાગે છે કે જવાબ દેવો પણ મને ઉચિત નથી લાગતો। પણ જો વેબ સિરીઝ નું કહેવા જતા હોય, જેની બુદ્ધિ ના હોય એ પ્રમાણે કહેવા જતા હોય તો એને થોડોક સુધારો કરવો જોઈએ। કારણ કે મિર્ઝાપુર શબ્દનો અર્થ ઉર્દુ ડિક્શનરીમાં છે, એમાં આ જ શબ્દ છે। મિર્ઝા આગળ લગાવવામાં આવે એટલે એ સન્માનીય શબ્દ છે, પાછળ લગાવવામાં એટલે એ કુમાર શબ્દ છે। એટલે આ ધ્યાનમાં રાખવું। અને જે પટેલ સમાજ અને દરેક સમાજ એવા ઘણાના મનમાં પ્રશ્ન થતો હોય આગળ પાછળ કે સમાધાન હું કામ કરું ન કરું, કારણ શું કામ છે સમાધાનનું? બે ઘરે દીવા થાય સમાધાનનું। સમાધાન નથી કરવું તો એક ઘરે દીવો થાય, કાં ત્યાં થાય ને કાંયા થાય। પણ આ મિર્ઝાપુર જે ઉર્દુ શબ્દ પ્રમાણે લેવા જવું હોય તો એ મિર્ઝાપુર પ્રમાણે કે દરેકને રહેવાનો હક છે, દરેક રાજાનો હક છે, તો એના માટેની આ વાત છે। એટલે ગોંડલ ખરા અર્થમાં જે મિર્ઝા શબ્દ છે એને પુરવાર કરે છે। એટલે ગોકુળિયું ગોંડલ મિર્ઝાપુર જેને કેવું હોય તો એ આ દરેક શહેરીજનો પોતાના મનમાં એક રાજા છે, કેના શાસનમાં? આ ભાજપ, આ બીજેપી, આ જયરાજભાઈ એના શાસનમાં આ શક્ય છે। અને ગમે ત્યાં પાણાને ઠેસ વાગે તોય તે જયરાજભાઈ પાણો નાખ્યો હોય એવી વાત કરવા જાય એ ખોટી વસ્તુ।